ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા હાલ ગુમ છે. આવા પોસ્ટરો હવે ઠેક ઠેકાણે લાગી રહ્યા છે. ખરેખર ભાનુબેન બાબરિયા ગુમ છે કે પછી લોકોની વચ્ચે રહીને કામ કરે છે? આ એટલા માટે વાત સામે આવી કારણ કે અવારનવાર ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે, બેન મળતા નથી, બેન ખોવાયેલ છે, આવા અનેક જગ્યા ઉપર પોસ્ટર લાગ્યા. હવે બેન ખોવાયેલ છે, બેન મળતા નથી, બેન ગુમ છે એવા પોસ્ટર લાગ્યા છે. તેમની પાછળની હકીકત શું છે તેમની આજે વિગતે ચર્ચા કરવી છે. કારણ કે બેનને હોદ્દો મળી ગયો છે, ખુરશી મળી ગઈ છે, પછી ક્યાંક બેન ભૂલી ગયા છે કે એ કોઈક વિસ્તારના ધારાસભ્ય પણ છે, ખાલી કેબિનેટ મંત્રી નથી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આવું રાજકોટની અંદર પહેલીવાર નથી કે ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે. આવું પહેલીવાર નથી કે ભાનુબેન બાબરિયા માટે આવા પોસ્ટર લાગ્યા હોય. અત્યારે એમના જે લોકો છે, એમના જે મતદારો છે, પોસ્ટર લગાવીને વિરોધ કરી રહ્યા છે કે બેન ગુમ થયેલ છે, બેન ખોવાયેલ છે, બેન જડતા નથી. કેમ? કારણ કે જ્યારે મતદારોને ભાનુબેનની જરૂર પડે છે ત્યારે ભાનુબેન હંમેશા ગાયબ હોય છે. આવું પહેલીવાર નથી, આવું આજે જ નથી બન્યું, આમની પહેલા પણ બન્યું છે. જ્યારે ચોમાસું શરૂ થયું હતું ત્યારે ખાડા પડ્યા હતા, ત્યારે પણ ભાનુબેન ગુમ થયેલ છે ના પોસ્ટર લાગ્યા હતા. અને આમની પહેલા પણ જ્યારે ટીઆરપી અગ્નિકાંડ બન્યું ત્યારે પણ ભાનુબેન ગુમ હતા. જ્યારે એ બાળકોને, એ પરિવારને ભાનુબેનની જરૂર હતી ત્યારે ભાનુબેન કંઈ હતા જ નહીં. જ્યારે બધું થઈ ગયું અને પછી ભાનુબેન રોતા રોતા સામે આવ્યા, મગરમચ્છના આંસુ સારતા આવ્યા હતા અને પછી નિવેદન આપતા હતા. પણ બેનને કહેવાનું છે કે બેન, તમને ધારાસભ્ય લોકોએ બનાવ્યા છે, સમયસર એમની વચ્ચે રહેજો, નહીતર સાવ તમે ગુમ થઈ જશો. તમારા મતદારો કહી રહ્યા છે, મતદારોને લાગે છે કે જો બેન હવે સાથે નહીં રહે તો પછી આવનાર ચૂંટણીમાં અમે પણ બેનને જોઈ લઈશું.